સીતારામ, કેમ છો બધા મજામાં? હવે જો ભાઈ આજે વાતાવરણ હજી એવું ને એવું છે, વાદળ છાયું, અને કઈ બીજું કઈ કામકાજ થાય એમ છે નહીં. આપણે આગલા વિડીયોમાં ભાઈ બતાવ્યું હતું કે ભાઈ શરૂના ઝાડ ને આન તેન કટિંગ કર્યું, તો એવા ઘણા બધા ઝાડ છે એ કટિંગ કરી નાખ્યું છે. કારણ કે ઘણા સમયથી આમનું વાવેતર જ થતું આવે છે, આપણે બધું હરખું જ કરવામાં થઈ, અને હજી એનું હાલતું જ રહેવાનું છે. કારણ કે જ્યાં સુધી હરખું બધું સેટ ન થાય ત્યાં સુધી આ બધું કરવું જરૂરી છે. નકર પછી ટાઈમ ચૂકી જઈએ આપણે, કદાચ ઝાડવા મોટા થઈ જાય તો પછી કાટખૂટ વગર ના થઈ જાય. એટલે જે શેપ આપવો છે આપણે, એ બધું અત્યારે ધ્યાન રાખવું જરૂરી છે. એટલે એ બધું કરતા હોય. અને હજી વાતાવરણ વાદળ થયું છે, ક્યાંય તો કોઈ ફેરફાર છે નહીં, ક્યારેક ક્યારેક તાપતું આવી જાય છે. એટલે ભાઈ આજમાં હવે બીજું કઈ કામ છે નહીં. કારણ કે હમણાં ફોન આવ્યો હતો, એટલે આપણે વાડીમાં પ્રી વેડિંગ કરવા આવવાના છે. અમારા નાના જમાઈ છે, તો એના મિત્ર છે, એટલે અને આપણા સબસ્ક્રાઈબર છે. ઘણા સમયથી પહેલેથી વિડીયો જોતા આવે છે. એટલે આજે એમના લગ્નનું પ્રી વેડિંગ કરવા આવવાના છે. આમાં આપણે એક બીજું કહેવાનું કે ભાઈ આ પ્રી વેડિંગમાં એવું નથી કે ભાઈ આ ગમે એને આપણે કરવા દઈએ, પણ જે લોકો સંસ્કૃતિને જાળવા અને જેને એ રીતનું જે જૂનું આપણું હતું એ રીતનું પ્રી વેડિંગ કરવું છે, તો એને આપણે કરવા દઈએ છીએ. બાકી ગમે એને આપણે પ્રી વેડિંગ કરવા દેતા નથી. કારણ કે આપણે આપણો જે પપ્પાનો હેતુ છે કે ભાઈ જૂની સંસ્કૃતિ જાળવવી અને આવનારી પેઢીને કામ લાગે, તો એ આપણે હેતુ કન્ટિન્યુ રાખવાનો છે. પણ જે જૂનું અને જૂના રીત રિવાજથી મર્યાદામાં અને સંસ્કારથી જે પ્રી થાય એ આપણે કરવાની છૂટ આપીએ. બાકી કોઈ બીજી રીતનું પ્રી કરવું હોય તો એ આપણે કરવા દેતા નથી. અને એ લોકો આવવાના છે, અને આપણીથી જે બને એ સેવા આપણે કરશું. કારણ કે પપ્પાનો નિયમ હતો કે ભાઈ જે કોઈ આવે ચા પાણી પીધા વગર ન થાય, ટાઈમ હોય તો રોટલો ખાધા વગર ન થાય. તો એ રીતનું આપણે તે જાળવણી કરવાની છે. હવે એમનો ટાઈમ કઈ રીતનો છે, ક્યારે આવે છે, એ પ્રમાણે આપણે સેટ કરશું બધું. કારણ કે ફોટાનું તો એવું હોય જ્યાં જેટલો ટાઈમ વયો જાય એટલો વયો જાય. અમુક જગ્યાએ ટાઈમ વધારે લાગી જાય, અમુક જગ્યાએ ઝડપ થઈ જાય. તો એ રીતનું હોય, એટલે કયા ટાઈમે આવે છે એ કઈ નક્કી નથી. એટલે આપણે જે રીતની અનુકૂળતા છે એ રીતની ગોઠવણ કરશું. અને હવે બાકીનું પછી આપણે આગળ વિડીયોમાં જોઈએ. જેમ જેમ સેટ થતું રહે એમ બધું આપણે બતાવતા રહીશું. એટલે આજના વિડીયોમાં થાય જમાવટ. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. પ્રી વેડિંગ કરવા આવી ગયા છે, અને અનુકૂળ હતું એટલે આપણે સાદા જણા છે એટલે વઘારેલી ખીચડી બનાવી છે. આપણે ચૂલે મૂકી દીધેલી છે તપેલું કરી, કારણ કે બીજી કોઈ ઓલી હતી નહીં અને ટાઈમ એવો છે એટલે આપણે વઘારેલી ખીચડી બનાવી છે. બધો મસાલો નાખ્યો અને કઠોળ થી માંડીને બધું. તો ભાઈ આપણે પ્રી વેડિંગ શૂટ પતી ગયું છે, અને વઘારેલી ખીચડી છે, પછી આપણે જાંબાળાના પ્રખ્યાત લાડવા છે, કળીના અને ગાંઠિયા, અને છાશ છે, સલાડ છે. આ રીતની આપણે વેતરણી કરી છે. કારણ કે અનુકૂળતા હતી એ પ્રમાણે બધું કર્યું છે. અને બધા હવે જો આ ખુલ્લી વાડીમાં બધા બેઠા છે જમવા, અને બપોરેની મજા માણે છે. ખરેખર આ વાડી બ્લોકમાં એક અને બહુ મજા આવી છે ને ખરેખર. આવું વાતાવરણ ક્યાંય ન મળે.
હવે જોવો ભાઈ, આપણે ટાઈમ મળ્યો અને વરાપ નીકળી, 1.5 દિવસની વરાપ નીકળી, ત્યાં બધું સુકાઈ ગયું હતું, એટલે ટ્રેક્ટર હાલે એવું થઈ ગયું હતું, એટલે જ્યાં જ્યાં રાહ હાંકવાની હતી ત્યાં બધે આપણે રાહ હાંકી નાખી છે અને ઉગાવો બધો આપણે પાડી દીધો છે. એટલે હવે પાછો વરસાદ આવી ગયો હોય, કારણ કે ગરમી બહુ થાય છે. મને અહીંયા ગરમી થવા મળી એટલે મેં કીધું અહીંયા ખાટલો લઈ લો ને પછી અહીંયા બેઠો હવે. અને આપણે બધા પ્રી વેડિંગનું જોયું તમે, તો એ બધા આવ્યા હતા પ્રી વેડિંગ કરવા. અને આપણે એમાં એ રીતનું છે કે ભાઈ અમુક જે મર્યાદામાં કપડાં પહેરાય અને અમુક જે આપણે સંસ્કારોને લગતું પ્રી વેડિંગ છે, તો એમાં કપડાં અંતે તો એ રીતની આપણે શૂટ આપીએ છીએ અને એ રીતનું પ્રી વેડિંગ કરવા દઈએ છીએ આપણે. એટલે એ પ્રી વેડિંગ કરવા આવ્યા હતા અને આપણેથી જે રીતે બનતું હતું એ રીતે જેમ અનુકૂળ હતું, જે રીતનો સમય હતો એ રીતે આપણે બધું કર્યું અને એમનું પ્રી વેડિંગ સારી રીતે થઈ ગયું. અને હવે પાછું થોડાક સમય પછી જ્યારે મેરેજ હશે ત્યારે અપલોડ કરીશું આપણે. અને એ રીતનું છે. ગરમી ફૂલ થાય છે, રહેવાતું નથી ક્યાંય, એટલી ગરમી થાય છે અને ચારે બાજુ અંધારેલું છે, એટલે વરસાદ આવવો થઈ રહ્યો છે. સીતારામ, કેમ છો બધા મજામાં? અને ભાઈ આજે છે હવે ગુરુ પૂનમ, એટલે ગુરુ પૂનમની સૌને શુભકામના. ગુરુ પૂનમની હવને શુભકામના. અને ભાઈ ગુરુનો મહિમા તો અપરંપાર છે. ગુરુ વિશે જેટલું કહીએ એટલું ઓછું, પણ ટૂંકમાં જો ગુરુની વ્યાખ્યા કેવી હોય તો જેનાથી કંઈક તમને શીખવા મળે, જેનાથી તમને કંઈક રસ્તો મળે, એ તમારા ગુરુ. તમારા જીવનમાં કંઈક મુશ્કેલી આવી હોય અને તમને એમાંથી પાર ઉતારી દે, એ તમારા ગુરુ. ભલે એ કોઈ બી વ્યક્તિ હોય કે પછી તમારા અંગત હોય કે તમારા મિત્ર હોય કે પછી તમારા હગાવાલા હોય, પણ તમારા ખરાબ સમયમાં, ખરાબ પરિસ્થિતિમાં જે તમને કામ લાગ્યા હોય અને જેણે તમને સાચો રસ્તો સીંધ્યો હોય એ તમારા ગુરુ. પછી તમે ખોટા રસ્તે જતા હોય ને તમને સાચા રસ્તે મોકલ્યા હોય એ તમારા ગુરુ. જેના દ્વારા તમને કંઈક જીવનમાં શીખવા મળે, કંઈક જાણવા મળે, એ તમારા ગુરુ. આ હાવ સરળ આપણે ભાષામાં કહીએ તો આ ગુરુની વ્યાખ્યા કહેવાય. બાકી એવું જરૂરી નથી કે ભાઈ ગુરુ ઋષિ મુનિ જેવા હોય કે ભાઈ એમણે ભગવા કપડાં પહેરેલા હોય કે એ તપ કરતા હોય, એવું અત્યારના સમયમાં જરૂરી નથી. પણ મેં કીધું એમ કે ભાઈ જે તમને સાચો રસ્તો સીધે એ તમારા ગુરુ કહેવાય. એટલે આપણે ભાઈ આજે ગુરુ પૂનમ છે એટલે સવારમાં આપણે વહેલા દર્શન કરી આવ્યા ગુરુ મહારાજના. આપણે વિક્રમ બાપુ છે તો એમના, અને મમ્મી પપ્પા દિત્યાબેન, સૌમ્યાબેન, એ બધાને મળતા આવ્યા અને પાછા આવી આવ્યા. અને આજે વરાપ હતી એટલે પાછું આવીને તરત કામ ઉપાડી લીધું. કામમાં એટલા વ્યસ્ત હતા એટલે આપણે ભાઈ એ પ્રી વેડિંગ પછી પાછું આજે શૂટ કર્યું છે. અને આજે જે વિડીયો જોવો છે એ આજનો જ છે. એટલે હવે આપણા થોડાક વિડીયોમાં ફેરફાર થશે, એટલે આપણે થોડાક વિડીયોમાં ફેરફાર કરવાના છે. કારણ કે હવે થોડુંક કહેવાય ને તૈયારી શરૂ કરી દીધી છે આપણે. થોડા સમય પછી આપણે બધું સરખું કરવાની કોશિશ કરીએ છીએ અને બધું જેમ પહેલાં હતું એમ થાય એવા પ્રયત્નો હવે શરૂ કરી દીધા છે આપણે. એટલે આજમાં ગુરુ પૂનમ છે એટલે બીજું તો કાંઈ નહીં, પણ આપણે ફરાળ કરવાનું છે. જોકે સાદી ભાષામાં ફરાળ કહે બધા, પણ હકીકત તો એની છે કે ભાઈ ફળ આહાર એ જે દિવસે તમે રહ્યા હોય તે દિવસે તમારે ફળનો જ આહાર લેવાનો હોય. અત્યારનું આપણે આ બધું બનતું આવે છે, બટેટા, પછી વેફર, પછી અમુક ફરાળી આઈટમ, તો ઘણું બધું બને છે. અને ઘણા બધા પોતપોતાની રીતે જે રીતનું એમને પસંદ હોય એ રીતનું બનાવતા હોય. એ હકીકતમાં આખો શબ્દ છે ફળ આહાર, પણ આપણે એનું ટૂંકમાં કરી નાખ્યું કે ફરાળ એમ. એટલે એમાં ફળ જ તે ગ્રહણ કરવાનું હોય, એટલે એનું નામ છે કે ભાઈ ફળ આહાર. તો આપણે આજે બીજું તો કાંઈ નહીં, પણ હું ટ્રેક્ટર રાખતો હતો એટલે એમણે બટેટા બનાવ્યા છે. પછી અત્યારે વ્રત હાલે છે તો એ અમુક જે સાબુદાણાની વેફર આવતી હોય એ બધું જે અત્યારનું નીકળ્યું છે તો એ બધું તળ્યું છે. અને બાકી તો આપણે
ફળ જ તે ખાવાના છે, એટલે ફળ ઉપર આપણે વધારે ધ્યાન આપશું. અને આપણે ગયા હતા તો અમુક ફળ લેતા આવ્યા છીએ, એટલે આપણે આજમાં ફળ આહાર કરવાનો છે. અને ભાઈ સૌમ્યાબેન તો એ અમારે કંઈક વ્રત રહ્યા છે. હા, મોળા કતરા છે. ગૌરી વ્રત કહેવાય, જે કયો ઈ. હા, જે ગામ પ્રમાણે ભાષા અલગ વપરાતી હોય. એટલે ભાઈ ગયા થા, એટલે એમની માટે તે બા દાદાએ અમારા નાના ભાઈ છે તો એ બધું બજારમાં ગયા હતા ને એમને જે વ્રતમાં જે ખવાતું હોય એ બધું ખરીદી કરી આવ્યા. અને આજે અમે ગયા હતા એટલે સૌમ્યાબેનને મળતા આવ્યા ને ઘણું સારું લાગ્યું. હવે જો ભાઈ આપણે એમના ટ્રેક્ટર હાંકતા હાંકતા ટાઈમ તો ઘણો થઈ ગયો છે, પણ આજ ફરાળ જ કરવાનું હતું એટલે બધું નિરાશ રાખી. એટલે આજમાં હવે તો બટેટાની એવું બનાવ્યું છે. આ કંઈક વેફર આ શેની છે? બધી સાબુદાણાની ને એવી બધી છે. એ ભાઈ આ બધું વ્રતમાં ખવાતું હોય એ છે. અને બાકી આપણે ફ્રૂટ લઈ લીધા છે. ડ્રેગન ફ્રૂટ છે, પછી ગુલાબ છે, પછી ગ્રીન એપલ છે, કેળા છે, પછી દહીં છે અને બટેટા બનાવ્યા છે. એટલે આ બધું આ કામમાં હતું એટલે કાંઈ બીજું શૂટ ન થયું. એ મારું થોડું ઘણું શૂટિંગ ઉતારતા હતા એટલે હું એ બધું કામ પતાવી નાખ્યું. એટલે હમણાં ત્યાં સુધી બધું બનાવી નાખ્યું હતું. તો મળીએ. તો આ છે ભાઈ ડ્રેગન ફ્રૂટ, અને આને મોળવું હાવ હેલું છે. આ બે ભાગ કરી નાખવાના. પછી સાઈડમાં એક ચેકો મારી દેવાનો. એટલે આનું જે પડ હોય એ નીકળી જાય અને જે ફળ કામનું છે આપણે એ અલગ પડી જાય. જુઓ, આપણે તો ભાઈ વાડીમાં ડ્રેગન ફ્રૂટના છોડ છે 6-7, તો એમાંથી 4-5માં ફૂલ આવી ગયા છે. એકમાં તો ડ્રેગન ફ્રૂટ બેઠું છે, જોયું. અને અમારે કાપતા બહુ સારું આવડે હો. જો ફ્રૂટ બહુ મસ્ત કાપે. અને ભાઈ આજ ગુરુ પૂનમ છે એટલે ધાર્મિક સ્થળોએ બધે ફૂલ ભીડ છે. અમારે તે ચિત્રા મસ્તરામ બાપુએ મેળો ભરાયા છે. અને ભાઈ બધા પોતપોતાના જે ગુરુ મહારાજ હોય તો એ જ્યાં જ્યાં હોય ત્યાં બધા ગુરુ દર્શને જતા હોય. એટલે આજ રસ્તાઓ ઉપર પણ ટ્રાફિક રહે અને ભીડ રહેતી હોય. આ છે ભાઈ ગ્રીન એપલ. હા, ગ્રીન એપલ છે ને ખટાશ ઉપર હોય, ગળ્યા અને ખાટા મીઠા બે હોય. હવે મળી નાખી ગુલાબ. જો ભાઈ ફ્રૂટ તો બધા મળાઈ ગયા, અને કેળાને તો આપણે સાલ કાઢી કાઢીને ખાવાના હોય. એટલે ફરાળ તૈયાર થઈ ગયું છે આપણું. આજે ભાઈ બધું કટિંગ કરવાનો વારો મારો આવ્યો. તો હવે કરીએ શરૂઆત. પહેલાં તો ડ્રેગન ફ્રૂટ ખાઈએ. આમાં ભાઈ વ્હાઈટ આવો, એટલે આ ગુલાબી છે, બાકી સફેદ આવે. અને આનો કલર ચોંટી જાય હાથમાં. જો આપણી ત્યાં છે લાલ આવા છે ને. જો ભાઈ આપણે ફરાળ શરૂ છે, અને વાતાવરણ તે આમ ગરમી વાળું છે, બાકી વાદળા થઈ ગયેલા છે, એટલે ગરમી બહુ થાય છે. વરસાદ આવવો જોઈએ એવું છે.
અને હવે ભાઈ આપણે વિડીયોમાં થોડાક ફેરફાર કરવાના છે, થોડોક ટાઈમિંગ ચેન્જ થશે. આજ તે વિડીયો સાંજે આવવાનો છે, આજનો વિડીયો તે. એટલે આ બધી તૈયારીમાં છીએ હવે, અને એ બધીનું હવે આગળ જે અપડેટ હશે એ બધું આગલા વિડીયોમાં બધું વિસ્તારથી અને સરખું જણાવશું કઈ રીતનું કેમ કેમ ફેરફાર કરીએ છીએ. અને હવે અત્યારે અમે કરી લઈએ ફરાળ. આપણે મળશું હવે આગલા વિડીયોમાં. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.